અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માત અંધારાના ગામના બાઇક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા। અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। અંકલેશ્વર નજીક હાઈવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે। અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુ ટર્ન પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ સાથે ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ અકસ્માતમાં બાઇક સવાર અંધારા ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતિલાલ વસાવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। બી ડિવિઝન પોલીસે બંને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડી તપાસ શરૂ કરી હતી। ટેમ્પો ચાલકે યુ ટર્ન પાસે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। જો કે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિકને કાર્યરત કર્યો હતો।